ત્રણ જગ્યાએ કથાની પૂર્ણાવતી બતાવી, પણ ચોથી જગ્યાએ પૂર્ણાવતી નથી. યાજ્ઞવલ્ક ભારદ્વાજ ઋષિને જે કથા કીધી છે, એ કથાની પૂર્ણાવતી રામાયણમાં નથી બતાવી. કારણ કે એક રામ દશરથ के डोले, एक राम घट घट में बोले, एक राम जगत पसारा और एक राम है सबसे न्यारा. આ ચાર રામ છે, એમાં કયા રામનું ભજન કરવું? દશરથના ઘરે જે બેઠો ઈ રામનું ભજન કરવું, કે ઘટમાં બેઠો ઈ રામનું ભજન કરવું, કે આ જગતનું સંચાલન કરી રહ્યો છે ઈ રામનું ભજન કરવું? આ ચાર રામમાંથી કયા રામનું ભજન કરવું? રામ નહોતા ને તેથી રામનું નામ હતું સાહેબ. રામ નહોતા તેથી રામનું નામ હતું. ઈ રામ કયો? રામ તો દશરથના આંગણે પ્રગટ થયા, એને રામ કીધા, પણ રામ નહોતા તેથી એ રામનું ભજન હતું. તો કે એને એવું કોઈ ભજન કર્યું હતું? તો કે હા, સૂરજ નહોતા, ચંદા નહોતા, નહોતા નવલખ તારા, તેદી અલખ કે ભેખ હમારા. કાઈ જ નહોતું તો હતું શું આ સૃષ્ટિ ઉપર? જેથી રામ નહોતા, કૃષ્ણ નહોતા, બ્રહ્મા નહોતા, વિષ્ણુ નહોતા, શિવ નહોતા, તો આ સૃષ્ટિ પર હતું શું? તો કે નિરંજન હતા, નિરાકાર. કાઈ જ નહીં હો. એક પાઠમાં જે જોત રહીને એ નિરંજન નિરાકાર છે, કાઈ જ નહોતું. અને નિરંજન હતા, નિરાકાર. અને એને નિરંજન હતા, નિરાકાર, અને એમાંથી એક શક્તિ દ્રષ્ટાણી જે માં ભગવતી પહેલી વેલી જો પ્રગટ થઈ હોય તો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અને માં ભગવતી પહેલી વેલી જો આ સૃષ્ટિમાં પ્રગટ થઈ હોય તો માં શક્તિ પ્રગટ થઈ છે. તેથી નિરંજન હતા, નિરાકાર, એદી તેદી શક્તિ દર્શાણી. એદી ગુરુ મારા મહામંત્રનો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં, જેના ઋષિઓ જપતાર અને એક તેજ હતું, તેજમાંથી શક્તિ પ્રગટ થઈ, અને શક્તિએ ત્રણ પુરુષ પ્રગટ કીધા હો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ પુરુષ પ્રગટ કીધા. અને શક્તિએ મળીને કર્યો સમાગમ અને ત્રણ પુરુષ પ્રગટ કીધા. બા એજી ગુરુ મારા શક્તિએ મળીને કર્યો સમાગમ, તેદી ત્રણ પુરુષ કીધા. જેના ઋષિ મુનિ જપતા જાપ, હરિ નહોતા ચારે વેદમાં. બાપ અને વિચાર કરજો, શક્તિએ બ્રહ્માને પ્રગટ કરી. શક્તિએ પેલા વેલા બ્રહ્માને પ્રગટ કર્યા. ઘણાને એમ થાય ને કે આ માતાઓ બહેનો આગળ છે, એનું કારણ એ છે કે તમે શક્તિનું રૂપ છો એટલા માટે. બાપ